નમસ્તે. નવસારીથી હું છગન ગોધાણી. વીણેલા મોતી મણકા નંબર 14. હવે બરાબર શિયાળો હતો અને જાન્યુઆરી મહિનો હતો. મને યાદ છે જાન્યુઆરી મહિનો હતો, ઉત્તરાયણ ઉપર લગભગ. હું ને મારા પત્ની 2 જણા ખેતર જતા હતા, વાડીએ જતા હતા. તો રસ્તામાં કેટલાય બોયડીના ઝાડ આવે ને બોયડીના ઝાડ કરતાં એમાં લૂત બૂત ચણિયામણીએ બોર ભર્યા હતા, ઝીણા ઝીણા બોર, અને એકદમ લાલ ચણોઠી જેવા પીળા, અને એટલા બોર ભર્યા હતા. એટલે અમારું મન લલચાણું કે આપણે બોર વીણવા છે, પણ આવતી વખતે વીણવા છે, શાકભાજી ઉતારીને વાડીએ આવશું એટલે આપણે બોર લેતા જશું. અમે ખેતરથી આવ્યા, પાછા વળ્યા તો જે જગ્યાએ અમે નક્કી કર્યું હતું બોર હતા એ જગ્યા ઉપર અમે ઉભા રહ્યા અને માંડ્યા બોર વીણવા. તો બાજુના ઝાડા એને કહેવાય ઝારા, બોરની હોય ને ગુજરાતીને ઝાડા કહેવાય કે ઝારા કહી. તો બાજુમાં જ નાની નાની બોરડી ઉપર, શેઢાની બોરડી ઉપર 3 છોકરા બોર વીણતા હતા. 2 છોકરી હતી અને 1 છોકરો હતો. છોકરી મોટી હતી એટલે પ્રાઇમરીના છોકરા હતા અને દીકરો છે નાનો હતો. તો એ બોર વીણતા હતા, અમે બોર વીણવા માંડ્યા તો એનું ધ્યાન અમારા ઉપર ગયું અને સીધા અમારી પાસે આવ્યા અને કીધું કે આ બોરડીમાં કાંટા હોય, તમને કાંટા લાગશે, તમને બોર વીણતા નહીં ફાવે, તમને નહીં આવડે, એ કે તમને કાંટા લાગશે, તમે આ લ્યો. આખો રૂમાલ મને ધરી દીધો. મને એમ ન કીધું કે આમાંથી 2 ચપટી લઈ લ્યો, થોડાક 5-6 લઈ લ્યો, પણ આખો રૂમાલ. મને લગભગ એમ લાગે છે કે 3 છોકરાઓ કલાક તો બોર વીણ્યા છે બિચારા. આ કલાક બોર વીણેલા એમણે મામાની સામે ધરી દીધા, બોલો. અને એના કરતાં શબ્દો સાંભળો કે તમને વીણતા નહીં ફાવે, તમને કાંટા લાગશે, આ બોર લઈ જાઓ. મેં કીધું બેટા તમે? તો કે ના, અમે પાછા વીણી લઈશ, તમે લઈ જાઓ. મારા દિલમાં વસી ગયું. એ છોકરાને ખબર તો નહોતી કે હું ગામડાનો છું, હું અહીં મોટો થયો છું, કાંટા મારે માટે સામાન્ય છે. હું ખેતરમાં માંડવી વીણે, મગફળી વીણે, એમાંથી બોર વીણી લઉં. અને ઉત્તરાયણ ઉપર અમે જ મિત્રો સહિત બધા જતા, એમાં દોસ્તારો બધા બોર વીણવા ખીચા ભરી જતા. કલાકમાં તો બોરના ઢગલા કરી દે, ચણિયામણીએ બોરના. કાંટા એક બાજુ પડ્યા રહીએ. ગામડાના છોકરાને લગભગ બોર વીણતા આવડતું જ હોવું જોઈએ. તો એ દીકરાઓને ખબર નહોતી બિચારાઓને. પછી પૂછ્યું કે બેટા તમે કોના દીકરા? તો કે અમે મુનાભાઈના છોકરા. પછી મેં કીધું મુનાભાઈ કોણ? બાલાભાઈના દીકરા? એ તો હા, બાલા બાપા, અમારા બાપા થાય. હું કેમ ઓળખી કે અમારું જે ભાગ્ય રાખે છે ને એ ગોરધનભાઈ, એને બાલાભાઈ 2 ભાઈ થાય. અને એનો છોકરો મુનો ને આ છોકરા એના કોળી લોકો હતા, ચોટીલાના કોળી. તો સીધા મેં કીધું કે વાહ છોકરા વાહ, બેટા નથી જોતો મેં વીણી. તો કે ના લઈ જ લ્યો તમે. બિચારા ધરાર તાણ કરવા માંડ્યા. પછી 4-5 ઉપરથી બોર લીધા અને કેટલી તાણ કરી પણ બોર નથી. બેટા કીધું અમને આવડે છે, જેટલા થાય એટલે અમે વીણી લેશું, તમે બોર વીણો. મને રાજી થયો, કારણ કે આપણે ખબર છે કવિતામાં આવતો ખબર, નાથાલાલ દવેની આપણે ભણતા, હાલો ભેરું ગામડે, હાલો ભેરું ગામડે, ખબર ભીની માટીની સુગંધ કરે યાદ રહે, હાલો ભેરું ગામડે, ભૂલુડા માનવી, એના દિલ ભોળા. ગામડાના માણસોના અત્યારે તો ભોળા નથી, આ તો પહેલાંની કહેવાય. અત્યારે તો બહુ કાટ થઈ ગયા બધા. શહેરવાળાના કાન કાપી લે. શહેરમાં બધા એ જ ગયા છે ને, ગામડાવાળા જ ગયા છે. સિટી માટે કોણ ગયા છે? ગામડાવાળા ગયા છે, કાન કાપી લેવા છે. પણ છોકરા ભોળા, ગામડાના છોકરા ભોળા બિચારા. અને આખો અમને બધાય બોર આપી દીધા. એટલે મને આ પ્રસંગ બહુ ગમી ગયો કે છોકરાઓનો, કે એનું દિલ કેટલું વિશાળ મોટું, કેટલું જાણીતા હોવાના છતાં પણ આખા બોર અમને આપી દીધા. અમે ભલે 1 કલાક મહેનત કરીને પાછા બોર વીણશું, પણ તમને કાંટા ન લાગવા દે. આ વસ્તુ અઘરી છે ભાઈ. મોટા તો કરી ન શકે, પણ નાના છોકરા માટે અઘરી વસ્તુ. પણ આ ભોળા ગામડાના છોકરા છે ને, એટલા ભોળા હોય. એટલે અમારા દિલમાં વસી ગયું અને થયું કે વાહ છોકરા વાહ, ધન્યવાદ કીધું તમે. છોકરા કોઈ એટલું બધું કોઈ આપે નહીં, 2-5 બોર આપે, પણ તમે તો બધું અમને આપી દીધું. આમ કરી અમે આનંદમાં એવા રાજી થઈ ગયા અને છેલ્લા સુધી બાળકોને યાદ કરતા આવ્યા. અને હજી પણ અમે નીકળી, જ્યારે નીકળી ત્યારે અમે 2 યાદ કરી કે ખબર આ બોયડી એટલે છોકરા આપણે બોર આપ્યા હતા. તો કે હા યાદ છે. એ બોયડી અમને એટલા માટે યાદ રહી કે અમને 3 છોકરાઓએ અમને બોરની આખી પોટલી અમને આપી દીધી હતી. ઓલા કેમ કૃષ્ણ ભગવાન સામે ખબર ને, સુદામાજી ઓલું પોટલું આખું ચોખાનું પોટલું, તાંડોર આપણે કહીએ ને, એ આખી આપી દીધી હતી, સર્વચ્છ આપી દીધું. એમાં છોકરાઓ આખા પોટલું અમને આવે, રૂમાલી આપી દે તૈયાર થઈ ગયા. બોલો વિચાર કરો તમે. એટલે ફરી એકવાર છોકરાઓને ધન્યવાદ આપું છું. અને ગામડાના છોકરા લગભગ આવા ભોળા જ હોય છે. આ પ્રસંગ ગમ્યો? જો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મને પ્રોત્સાહિત કરજો. ફરી 15મા મણકામાં મળશું. ત્યાં સુધી રજા લઉં છું. નમસ્કાર.